Hey guys, welcome back to our brand new first vlog. હા. તો અત્યારે દક્ષનો ફોન આવ્યો તો અમારે ત્યાં આવી આજે દક્ષે નવો ફોન બી લીધો એટલે એનો જ બ્લોગ ઉતરશે અને એને નથિંગનો A4 એવું કંઈક લીધો. તો લેટ્સ ગો તઈ જઈએ અને અમે એને કીધું નહીં કે અમે આવીએ છીએ એનો ફોન આવ્યા મારા પર આવ્યો સૂર્ય પર આવ્યો અમે એમ કીધું અમે નહીં જતા બટ હવે તઈ જઈને મારે 4 કામ તો છે જ મારી ગેમિંગ વિડીયો જે છે એને એડિટ કરવાની એનો થંબનેલ બનાવવાનો પછી એક ફોલ્ડર બનાવવાનું છે જો દક્ષાનો ફોન કટ કરી દો લિટરલી મેં કાપી નાખ્યો પહેલી વાર દક્ષાનો ફોન કાપ્યો સોરી એના પર હવે આવશો જોઈ લો દક્ષાનો એટલો મને એનો વિશ્વાસ છે અતૂટ નથી વાગવા દેવાનું. ના લેટ્સ ગો તઈ જઈએ હું સોરીના હાથમાં ફોન શું તારે ચાલ એની એક્ટિવા લઈને આવ્યો છે દોડાવાની એટલે ફોન ના ઉપાડતો જવા જ દે ડાયરેક્ટ હવે જઈએ આજે મને જો એંગલમાં બ્લોક શું કહેવાય ભૂલ પડે તો માફ કરજો દક્ષાનો ફોન આવ્યો જ છે સૂર્ય પર 2 ફોન આવ્યા મારા પર એક આવ્યો બટ મેં નહીં રિસીવ કર્યો આજે એન પર પ્રેન્ક થઈ જશે નોનું કે અમે નહીં આવતા બટ અમે આવીએ જે છકડા પાછળ ચલાવે છે સૂર્ય બોલો એંગલમાંથી બરાબર આવતો હશે યસ કેમ કે હવે તું કરીશ સાચું કરીશ કે ધીરે જવા દે કારણ કે મોંઘા મોનો ફોન છે ઓહો સોરી બીજેની વેચવી પડશે મજા કે પેલું કર દે ને પણ પેલું કર દે આમ વાળ દેવો ખાલી તો તમે તઈ જવાનું યાદ આવે એક્સપર કર દેવાનું. હા 2x પર થઈ જશે રસ્તામાં આટલી દુકાની આવશે પછી દત્રીયાની સર્વિસ સ્ટેશન આવશે અને સાથે પૈસા ગયો તમને દેખાડી દઈશું નવું અહીંયા પીઝાનું ખુલશે દક્ષિયાનો ફોન તો કાપી નાખી દે અરે ખબર નહીં લોકોને ઈ તો ખાવાનો શોખ પૂરો છે રેપ ખૂબ જ સ્પીડ દેખો કિરોની દક્ષિયાનું સર્વિસ સ્ટેશન આવી ગયા દક્ષિયાનો માર પર ફોન આવે કટ કરી નાખ્યો દક્ષા સોરી ભાઈ બટ આ તાર પર પ્રેક શૂટ થાય એટલે તો નહીં બટ એવું સમથિંગ બસ એવું કરું બસ એક ખડું હાલ કરી દે દક્ષા મારા પર બી ફોન આવે નહીં બેઠા લોકો જા દેના ઘેર છે ના હિલારા કારણ કે એક્ટિવા પડીએ ને દક્ષિણ ઘેર જા કઈ ગયો દક્ષિણ એ દે બહાર દેખા તું બસ એથી કુદાર દુલા એ અરે અહીંયા છે હા ઘરમાં ઘેરો એનું ઘર તો તમે દેખ્યું હશે એનું દેખો દક્ષિણ ઘર આ રી ગયું છે દક્ષિણનો ફોન બતાવી દઈશું તને મારી લે તને મારી લે ધૂલો જુઠ્ઠું બોલ્યો ધૂલો દેખા દુનિયા છે ભાઈ દુનિયા છે ને તૂટી જાય અરે બસ દક્ષિણનો ગોટાની લારી એની ગોટાની લારી પોતાની લારી પોતાની ગોટે આ દેખો ડિંગ દક્ષિણ તો અમે આવી ગયો હવે એની જોડે જઈશું હા ये देखो સિસ્ટમ હા અમે બ્લોગર્સ છીએ દેખો ધુલા તું પહેલી વાર આવ્યો નહીં બ્લોગમાં તો ધુલો અમદાવાદથી આવે એટલે આ રહ્યો દક્ષાનો નવો ફોન નથિંગ 34 પાસવર્ડ બી મેં જ રાખેલો ઓ પબજી નાખ્યો દીકરી દેખો પબ્લિકલી તું પાસવર્ડ ના ખોલ યાર ટીંગે સોરી બી દેખ્યો તો ડિલિવરી લેવા હું જ ગયેલો લઈ આલી જ મેં છે ના દક્ષાએ પોતાની મહેનતથી હાથે પૈસા ગણીને લઈ ગયા આ દક્ષાનો 1 વર્ષમાં એને એક ફોન તોડ્યો જ્યાં બીજો દે અને આ 10 દાડા ના કેટલા દિવસ થાય આપણે વિડીયો મિલે અમારા વિડીયો મિલે કેટલા આપણે 15-20 દાડા ઉપર થાય ને ડ્રગ્સ એન્ડ ડીલ્સનો પાર્ટ 3 આવ્યો પછી વિડીયો જ નહીં આવ્યા 15 દિવસ પ્લસ થઈ ગયા અમે ફોન કેમ નતા ઉઠાવ્યા ખબર અમે નક્કી કરેલું કે આજે દક્ષાએ નવો ફોન લીધો ને તો ડાયરેક્ટ એને રૂબરૂ મળીએ તો કોંગ્રેચ્યુલેશન્સ બધા કોંગ્રેચ્યુલેશન્સ લખી નાખજો મિનિમમ 5 કોમેન્ટ તો આવી જ જવી જોઈએ કોંગ્રેચ્યુલેશન્સ કેવો હતો દક્ષા ફોન એક નંબર બેકગ્રાઉન્ડમાં સોંગ મૂકી દે ને ચુમ્મેશ્વરી બેકગ્રાઉન્ડમાં સોંગ મૂકી દે અમે બધું સેટ બી કરી દીધું તું એ બી કરીશ ને વોલ્યુમ અપ ડાઉન કરીશ ને તો બી પાછળ લાઈટ થશે ખોલ ને પણ એની જાતે એમ હા એટલે પેલું ડાઉન આ બધું એ તો થઈ બધું સેટ કરી દીધું ખોલ તો કરો પાછળમાં શું કરી નવો બ્લોક ને ગાલા હિન્દીમાં
सो है गैस, ये है दूसरे दिन का दूसरा व्लॉग तो नहीं, क्योंकि वो 7 मिनट का होगा। और सौर्य ने और दक्ष ने दोनों ने नया फ़ोन लिया है, कल दोनों ने लिया। तो लेट्स गो। अभी सो कर हाथ आ गया गलती से कैमरे पे, कैमरा हाँ यूँ, क्योंकि सौर्य व्लॉगर है, उसने मुझे सिखाया कि भाई कैसे फ़ोन पकड़ते हैं, क्योंकि तुम्हारा भाई है गेमर। देखो वो लोग वहाँ पर ही है। હું એને કીધું કે ચાલ મારી જોડે રમવા હેડ, બટ એ ના હોમમેડ છે, હું બહુ નહીં 20ની સ્પીડે જ જાઉં છું। દેખો હોમમેડ છે, આ રહ્યો દેખો, બદલા છે એ આ ક્રિકેટર ઓમ, પૂજન, સૌર્ય, देखो એની હેરસ્ટાઈલ देखो ભાઈ। કાલેનો વ્લોગ જે અડધો રહી ગયો 7 મિનિટનો થયો, તો મેં કીધું આજે એને પતાવી લો। પૂજન, આ પાર્થ, ઉમલો, પેલા બે નવા છે એમનું ખબર નહીં, આ તમારો ભાઈ। ઓ સૌર્ય તાર ફોન લાય, ફોન આવેલો દેખ્યો ને, એની ફ્યુચરની પડી જ નહીં। ગુરુવારે આજે બતાડેલું મારા ભાઈએ પેપરમાં કશું ઓ પાછું તો પેલા પેપર કયું હતું, વાણિજ્યનું હતું ને, કાકાની સ્માઇલ એક નંબર હો ને, વાણિજ્યનું પેપર કાકાએ પૈસા વસ્તુ સ્માઇલ આલી। તો ભાઈ તું નહીં આવતો ને પાકા પાએ? પક્કા પાયે નહીં આવતો। સૌર્યની હેરસ્ટાઈલ દેખો ને, કટ દેખાની। એનો ફોન તો બતા, પેટ્રોલ યા, બોલો ફોન તો બતાય, એટલે ઘેર છે પણ બતાય ના ના રાતે કન્ટિન્યુ કરવાનું છે આજે, તો ખબર ના હોય તો। દેખો એક વાત કહું, જો બધું લેટ થતું હોય ને તો ઓન લીધે ને આના ફ્યુચરની પડી જ નહીં। દેખો આ બેટ લઈને કેટલી ઉંમર છે તારી? 25 ખાલી કહું તો ને સાઉટ આઉટ હાલ દઈશ। આપણે શાઉટ આઉટ ની જરૂરત અરે તું તો આવવાનો નતો ને કેમેરા। પાર્થ્યા કેવું ચાલે? તો ભાઈ દેખો આ તો આવતો નહીં તો હું જાઉં, કારણ કે ચલો મારી- આવજો, મળશું, બાય। ચાલે મારી ગેમિંગ વિડીયો જવા દે ને, હવે ફટાફટ જાય ને જવા દે બિચારાને। ચલો આપણે ચાલુ BMW છે આવશે, તાર ભાઈ લાવશે એક દિવસ। કમ્પ્લીટ હા ચલ ભાઈ, સ્માઈલ દે। ઓમ સોરી રામ રામ કરશે, પણ આજે નહીં કરતો, કારણ કે એને ખબર છે। રામ રામ મળીએ ભાઈ, મલ્લેભાઈ હાંજે દેખ દક્ષા નહીં આવતો, મારી જવાબદારી નહીં। યાર આજે ક્રિકેટ રમવો હતો એટલે એ બપોરે હુઈ ગયેલો એને, એ યાર એ હુઈ ગયેલો, પછી મેં ફોન કરેલો એને। એ દરજી રેસ લગાવી, રેસ લગાવે। તો મળીએ તમને, હું જાઉં છું દક્ષાના, હું દક્ષાને થઈ જાઉં ને પછી હવે ગેમિંગ વિડીયો મારી કમ્પ્લીટ કરીએ। આ દેખો આ તું કેમેરો બંધ કરતેલો ને, સૌર્યનો નવો ફોન આવ્યો છે, એને પપ્પાએ એને મોકો આપ્યો કે બેટા તું વ્લોગિંગ કર, કાં તો ગમે તે કર, પણ એને બંધ કરીને તારો કોન્ટેન્ટ ની સારું ભાઈ, ના ના ચલ મળીએ તારે, હું જાઉં। તો પછી ઓ અને ના બતાવ, જેમ ફાવે એમ બોલ કરું છું। એપ્રિલ ફૂલ ઓન ફાયર। ના ના અમને અમારું સ્વાભિમાન વાળું છે માટે, ઓકે વાંધો નહીં યાર, સ્વાભિમાન વાળો છે। ચલો મને મારો હું બી એપ્રિલ ના કરું ભાઈ, તારે એકલામ દમ છે। આજે કઈ એપ્રિલ મહિનો છે? ચોથો મહિનો તારો। સૌર્ય દેખાઈ ગયો છે। તો કાલે અમે રાતે હું ને દક્ષ ખાવા ગયેલા બહાર, એને લાગેલી ભૂખ, તો અમે અમારી એક સ્કૂલ છે એમેન્ડો સાઈડ, તો ત્યાં એકદમ હોરર એક ભાઈએ પેલું કાળા કલરનું આવશું આવે જાદુ ટોનો કરેલો। મેં સવારે સ્કૂલમાં પૂજનનો ફોટો બતાવેલો ખબર, અને આ સૌર્યનો નવો ફોન 2 મિનિટ પછી તમને બતાવું। ત્યાં દેખેલો ને ભાઈ સવારે કેવું હતું, રૂવાટા ઊભા થઈ ગયેલા માથો। પછી આજે બી અમે જવાના છે પહોંચીએ કે, તો અને પૂછું જો આવવાનું જ ભાઈ? ના ભાઈ તારે
તો ભાઈ પાકું કે દોરા મંગાવવાની ખબર પડે. દેખો સૌર્યને બી આનું દે અને તો 2 દોરા મંગાવા જાય. મોહન વાત કર્યો યસુ 3 ધરમ ભેગા તો વાહે ગુરુજી દા ખાલસા વાહે ગુરુજી દી પતે. તો દેખો અહીંયા તમારો ભાઈ દેખાતો હશે. તો તમને કહી દઉં તો કાલે અમે ગયા ને મસાલે દઈશું હો ભાઈ. અલા પાકા પાય લો લિટરલી ગાઈસ પોરી થઈ ગયેલી. આવવાનું જ લારેલો કેમ બનતા પછી મને છે ને અમે એક દિવસ રાતે આ પેલી જગ્યા દેખાય તમને ઝૂમ કરું. આજે આ પ્લાસ્ટિક તો અહીંયા અમે એને લઈને આવેલા અને ભૂત દેખાડવા. લિટરલી એની હું ધુલો ક્રિસ સૌર્ય દક્ષ આટલા જણા હતા. હું ને સૌર્ય દક્ષની એક્ટિવા પર હતા. ધુલો ક્રિસ અને દક્ષ એની ના ધુલો ને ક્રિસ એની એક્ટિવા પર હતા. દક્ષ અને કુંજ એની એક્ટિવા પર. તો કુંજાનો લિટરલી આમ હાથ કાપતેલા. ઓય એક મિનિટ પકડ હું બતાવું જોજે. ઓય પારદા કરશે લિટરલી કુંજા એમ હાથ આમ થાય. પછી આવો એ દક્ષને કે દક્ષ તું ઉતરીને જતો દક્ષાણ ખકડાવ મેં મિલો આવો એકદમ સાયલન્ટ હો ને. ઓ અહીં બેસ દેખો તમને રૂબરૂ એ સીન બતાવવાનું બહુ કરીને. જેમ કે આ દક્ષો બેઠો છે કુંજો હું ચલાવું બરાબર. સોરે થોડો આગળ ઉભો ઉભોનું પાછળ પછી અહીંયા અમે બધા ઊભા રહેલા. દક્ષા ઉતર હું આગળ મેળ જાઉં એમ કરીને આ તો કઈથી આમ ગયો ને તન માની સીધો ઘેર. અને એવો ઊભો કઈ રહેલો ખબર તમને? કઈ જગ્યાએ? આ જગ્યાએ તમને ઝૂમ કરીને બતાડું. આ રેતીનો ઢગલો દેખાય તમને? એની પાછળ પેલી દીવાર છે ને પેલો નળ દેખાય? આ નળ દેખાય આંગળી કરું છું. આ નળ દેખાય છે ને પેલી જારીએ તો ઊભા રહેલા એ લોકો. કોઈ એની ફાટતે લે. ઓ કુંજ અહીંયા મજાક કરી દે. મજાક કરી તને એ દિવસ બીક લાગી નથી દિલથી કહે દે જેન્યુઅલ કરી. તો દેખો અને તો ખાલી એટલામાં બીક લાગી. અમે કાલે કાલા જાદુ દેખ્યો એનો ફોટો પાડી આને બતાવ્યો. એની એટલી ફાટી તો મારી દક્ષની કેટલી મજાક છે કે ભાઈ બહુ મજા આવી ગઈ. અને જે અમે એને લઈને આવેલા એ બી મને ખબર નહીં અને તાવ ચડી જશે નકર અમે રસ્તે ખબર સોરે ગયેલા આપણે કેવું થયેલું. મને તો એનો ફોટો બતાવ્યો તઈને તઈ આ હાથના વાળે આમ ઊભા ઉરવાટે ઊભી થઈ ગઈ. ભાઈ બહુ ખરાબ છે ને મારા ફોટા જોતા ફાટેલી ને અમને રિયલમાં કેવી ફાટી હશે વિચાર કરલો. આમ ફાટીને બૂમ બળા બૂમ 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 થઈ ગયું હે ને. ને પેલા ઢીંગલા ઉપર તો પેલું છોટેલું કંકુ ચોખા ને પેલું આવે ઉપર ટોકણી વાર હતા તો ભાઈ પાકાયદે સર લો સૌર્ય અમારી કુંજો હોત ને કુંજો તો કુંજાએ તો જોયું નહોતું ને એના હાથ આમ થતેલા. તો અમે તો અનુભવ્યું ખાલી કહું જાવ તો પ્રેન્ક દેવાની દેખો કેટલી ફાટી કે કશું બોલાતું નહીં દેવા. અરે લાગલે અરે મરદ બન લે ભાઈ મરદ બન आपके साथ प्रैंक हो गया મરદ सौर्या શું ખાવું છે લે લો. તો દેખ્યું કેવી મસ્તી લાગી તમને? સિરિયસ લાગે પણ આ મસ્તી જોઈએ જો ભૂતથી અમને બીક લાગે ના લાગે કારણ કે હનુમાનજી બેઠ જય ભોલેનાથ. પછી દેખો તો ખરા અજ્જો સન્નાટો છે. પેલા દિવસ તો એની એટલી ફાડી નહીં સોરી હલો અહીંયા દક્ષિણ ઉતાર્યો પછી દક્ષિણ કે ફાટા જ અહીંથી ને બસ અહીંયા દેખાય ઝાડ હા હા બસ તો અહીંયા દક્ષાને ઉતાર્યો. દક્ષા આમ સુમ સામ જેને કે ઘા પોરી આ દક્ષાએ મને શીખવાડ્યું છે. તો દક્ષ અત્યારે અહીં એના સર્વિસ સ્ટેશન છે. હું જઈને આવ્યો અમારી ગેમિંગ વિડીયો બનાવવાની હતી ના બની સૌર્ય નતો આવ્યો એટલે દેખ્યું અમે સૌર્યનું કેટલું મારો ભાઈ ચાલો મળે યાર. ઉરે મારો દીકરો લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ હનુમાન દાદા કઈ પણ હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. આપણા ખબર પડે બેઠા હોય, દિલમાં બેઠા હોય. દિલમાં તો બેહેલા જ છે. આ માણસ છે ને થોડો બીકણ છે એટલે
એટલે અમારે એ દિવસ વ્લોગ બનાવવાનો હતો પણ થયું શું કે ઓને શક ના છે ને એટલે દક્ષાએ કીધું કે અહીંયા બીવડાઈએ ને તારે બટ ઓની એટલી ગાંડ ફાટી તો ફાટી એ જ કહેવાય ને. હા એની એટલી ફાટી ગઈ ને ના પૂછો સિવાઈ ગયા સર. તો હવે મળીએ તમારે સો ગાઈસ વ્લોગ કાલનું કન્ટિન્યુ કરવાનું ભૂલી ગયેલા તે આજે બીજો દિવસ લાહેર સોરે તારો ફોન બી એટલે કોંજ્યાન કાલે બીવડાવી લો હવે ફાટી ગયેલી એની તો લેહડ ભાઈ ફોન કાઢ કાલે બતાવ્યો નતો. કાલે રહી ગયેલો કુંજન લીધે મરી જશે બચ્ચા પડતેલો. મારી ગાંઠ ફાટેલી કે હારા એકલા પાડાના અલે લેસ થાય ના પાડાના એની બી કતી વાગે આપણને. પોકોનો ફોન લીધો સોરે તો તમે ખરાબ આવો નળામ તો અને નળામ તો ફતફતી આવો. લો એને ખાલી એટલું જ કીધું ને કે મેં દક્ષો કાલે હોજે ખાવા ગયેલા લો એનો ગાંઠ ફાટી ગયેલી. તો બ્લોગના આજે 4 દાડા રહીને એન્ડ કરીએ. એટલે સોર્યનો ફોન તમે જોઈ લો. લો ચાલુ થા બ્રાઇટનેસ ફૂલ કર ને ભાઈ. હા હા એ શું લોગિંગ કરતેલો દેખ્યો હરો બસ તારો સોર્યનો ફોન નવો પોકોનો ચેલેન્જ વિડિયો બી બને. હવે બધાની કોનો gaming કોનો video તો આવશે. ફેંકે છે. કવર અને સોર્ય આ કેટલાનો પડ્યો બહુ નહીં 27-28 તો પડ્યો છે. સાચું બોલ ને જરા. આ 27-28 યાર તો પછી તારો 27-28 નો કહેવાય. દક્ષાનો કેટલા 60-70 નો કહેવાય પછી તો મારો 2 પહોંચી જાય. નહીં 15,000 નું આસપાસ છે. 15,000 તો ની આસપાસ. આ બ્લોગ બહુ લોબો થઈ ગયો કારણ કે આની અંદર એક સેકન્ડ એમને તારો ફોન બતાડી જ દઉં. આ ઊભો રહે. આ બસ આમ રાખ. આ જો આ એનો ફોન દેખાતો હશે તમારા મારા ફોનની અંદર. આમ દેખાડ નજીકથી. મારો ફોન દેખાડ એટલે દેખાશે. હા આ 15,000 નો પડી જાય તમને. સેમસંગ નો કોઈ છે S25 અલ્ટ્રા કંઈક છે એટલે કંઈક 15,000 અને આ બ્લોગ ની અંદર દક્ષ પર નોનો પ્રેન્ક થયો જ્યારે અમે આવવાના હતા. દક્ષાનો ફોન ના ઉઠાવ્યો પછી કુંજાને બીવડાયો પછી હા 2 ના નવા મોબાઈલ આવ્યા. દક્ષે સવારે લીધો ને સોરે હોજે લીધો મોબાઈલ. આજકી વાલી વિડીયો મેં હે કઈક અલગ અલગ લાગે. હા કંઈક અલગ લાગે છે હવે તો ખબર પડી ગઈ હશે પણ આ કેવો લાગુ છું. કેવો લાગુ હવે ના જો ના કપાય તો વધતી નથી એટલે કપાયેલી વધેલી એવું નહીં પણ તો આ બ્લોગની અંદર આટલે સુધી જ. હવે કાલથી નવો બ્લોગ કન્ટિન્યુ થશે તો મળીએ નવા બ્લોગની અંદર નવા બ્લોગની અંદર મળીએ. તો આ બ્લોગ પહેલો જ બ્લોક છે પહેલો બ્લોગ છે એમાં જ લેટ કર્યું એટલે પણ એ 4 દિવસ થાય, ચલાવ્યું. થાય થાય એમાં એડિટિંગમાં વાર લાગશે એક દિવસ બસ આટલું ખોમી બરાબર છે બીજી ઉમેર્યું જ ત્યારે ખોમી હજુ કહેવા જેવું જ નહીં. એ વાત બોલ ના હું બોલીશ તો પછી તમારા વિરુદ્ધ થઈ જશે તો આ બ્લોગની અંદર આટલું મળીએ કાલે નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે. બાય હાથ દબાઈ દે ચાલ.